તો રામજી સ્વયંભૂ મહાદેવના ભક્ત છે. કોઈ કહ્યું નથી રામજીને આપ શિવ સાધના કરો. ભગવાન રામજી ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે, ભગવાન રામજી રુદ્રાક્ષને ધારણ કરે, ભગવાન રામજી નિત્ય પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે છે. ભગવાન મહર્ષિ વ્યાસ બોલે છે, રામ સહજો નિત્ય. રોજ નિત્ય, એક દિવસ પૂજા કરીને છોડી દીધી એમ નહીં. રોજ નિત્ય ભગવાન મહાદેવનું પૂજન કરનારા ભગવાન રામ છે. પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે છે. પાર્થિવ સંપૂજ્યતા ભસ્મા રુદ્રાક્ષ ધારી ચ વિરજા કમમાં સ્થિત. સ્વયંમાં સ્થિર રહેનારા ભગવાન. ભગવાન રામના સ્વભાવનું વર્ણન કર્યું. રામજી સ્વમાં સ્થિર રહે છે. અને જે માણસે સુખી થવું હોય એના માટે આ શ્રેષ્ઠ માર્ગ છે. આપણે આપણામાં રહેવું. દેહ ભણેની યાત્રા, ભીતર ભણેની યાત્રા. આપણે બાહ્ય યાત્રાઓ તો બહુ જ મોટી મોટી કરીએ છીએ, અને ભીતરી યાત્રા કેટલી. પરમ પૂજ્ય ગુણવંત શાહનું એક પુસ્તક છે, વિપુલભાઈ શાસ્ત્રી, દેહ ભણેની યાત્રા, આપણી સ્વ તરફની યાત્રા. એમને બહુ સુંદર દ્રષ્ટાંતો સાથે વાતો કરી છે. એમને એવું કહ્યું છે કે આપણો કેટલો સમય બાહ્ય યાત્રામાં વીતે છે. રાહબરનું ચિંતન, બાજુમાં બેઠો તેનું ચિંતન, કોઈ જઈ રહ્યા છે તેનું ચિંતન, બાજુમાં કોઈ વાતો કરે તેનું ધ્યાન, નિરંતર 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 બાહ્ય યાત્રા. ભીતર ભણીની યાત્રા, દેહ ભણીની યાત્રા. સ્વમાં સ્થિર રહો. શિવ નહીં સ્વાત્મા રામ. શંકરજી ખુદમાં સ્થિર રહે છે. ભગવાન રામના સ્વભાવનું વર્ણન કર્યું. રામજી સ્વમાં સ્થિર રહે છે. આપણી જાત સાથે આપણે પ્રશ્નો કરીએ, આપણે આપણામાં કેટલી વાર સ્થિર રહીએ છીએ? આપણે કેટલા લોકોનું ચિંતન કરીએ, નિરંતર 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 નિરંતર. આપણી બાજુમાં બેઠે તેનું પણ આપણે ચિંતન મનન કરતા હોય, ધ્યાન પણ એની સામે જ હોય. કથામાં કાંઈ ધ્યાન, શબ્દોમાં ધ્યાન કંઈ હોતું નથી. બેનો તરફને આ બાજુમાં કોને ગુલાબી હાડી પહેરી, અને કોઈ લાલ હાડી પહેરી, અને આવી પહેરી, બસ એ જ ચિંતન. લગભગ આપણા જીવનનો કિંમતી સમય બીજાનું ચિંતન કરવામાં વીતતો હોય. તો ભગવાન રામજી સ્વમાં સ્થિર રહે છે. ભગવાન શંકરજી સ્વમાં સ્થિર રહે છે. કોઈ કોઈ માણસો તેવું સમજે છે કે રામજી દ્વારા એક જ લિંગની સ્થાપના થઈ. નહીં, ભગવાન પ્રભુ રામ જ્યાં જ્યાં યાત્રા કરવા ગયા ત્યાં ત્યાં ભગવાન રામજીએ અસંખ્ય લિંગોની સ્થાપના કરી છે. એમાંથી એક શિવલિંગને જ્યોતિર્લિંગ તરીકે આપણે સ્વીકાર્યું છે. આપણે એવું ન કહી શકીએ કે રામજી એક જ લિંગની સ્થાપના કરી. ભગવાન રામજી જ્યારે વન યાત્રામાં નીકળે છે ત્યારે ભગવાન રામજી, પ્રભુ રામ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં લિંગોની સ્થાપના કરી છે. અસંખ્ય લિંગો રામજી દ્વારા સ્થાપિત થયેલા છે. એમાં કોઈ કોઈ જગ્યાએ તો ભગવાન પ્રભુ રામે લિંગ સ્થાપના કરી, પણ ભગવાન મહાદેવને અભિષેક કરવા માટે કોઈ જગ્યાએ જલ ન મળે તો રામજી શું કરે? રામજી પાતાળમાં, ધરતીમાં બાણ ચલાવે, અને રામના બાણ દ્વારા જલ પ્રગટ થાય, અને એ જલથી ભગવાન રામજી મહાદેવને જલાભિષેક કરે. અને રામના બાણ દ્વારા જે જલ પ્રગટ થયું તેને સામાન્ય જલ નહીં માન્યું, તેને બાણ ગંગા તરીકે આપણે પ્રસિદ્ધિ આપી છે. ભગવાન રામના બાણ દ્વારા પ્રગટ થયેલું જલ, તેને આપણે બાણ ગંગા કહીએ છીએ. એવા અસંખ્ય સ્થાનો છે કે ભગવાન રામના બાણ દ્વારા જલ પ્રગટ થયું, અને ત્યાં ભગવાન મહાદેવનું લિંગ સ્થાન હોય છે. તો પ્રભુ રામ, ભગવાન રામ, ભગવાન શ્રી રામ મહાદેવના પરમ ભક્ત છે. ભગવાન રામની તપસ્યાનું વર્ણન છે. રામજીએ ગર્જના કરીને જાહેર કર્યું, મારી પાસે જે સામર્થ્ય છે એ ભગવાન શંકરની કૃપા છે. એ શંકરની કૃપા દ્રષ્ટિ છે. અને પ્રભુ રામની દ્રષ્ટિમાં શંકર ભગવાન કોઈ સામાન્ય દેવ નથી. ભગવાન રામની દ્રષ્ટિમાં ભગવાન મહાદેવજી બહુ જ મહાન છે. પુરાણ પુરુષ છે, આદિ પુરુષ છે, વેદ પુરુષ છે. ભગવાન મહાદેવ આ જગતનું મૂળ છે. આ શબ્દો ભગવાન રામજીના મુખમાંથી પ્રગટ થયેલા છે. ભગવાન પ્રભુ રામ, ભગવાન શ્રી રામ જે શંકર ભગવાનની સ્તુતિ કરે છે. રામની દ્રષ્ટિએ શંકર નમામિ શંભો પુરુષં પુરાણ પુરુષ, આદિ પુરુષ, મૂળ પુરુષ.
ભગવાન શિવ સ્વંભુ વિભુ પ્રભુ સ્વંભુ ભગવાન મહાદેવના નામ છે. નમન કરું છું મહાદેવ, આદિ પુરુષ એ પુરાણ પુરુષ. બાબા મારા પ્રણામનો સ્વીકાર કરો. આ સ્તુતિ ભગવાન રામજીએ કરી છે. નમામિ શંભો પુરુષં પુરાણં નમામિ સર્વજ્ઞં પારભાવં નમામિ રુદ્રં પ્રભું ક્ષયં તં નમામિ સર્વં શિરસા. ભગવાન રામજી બોલે છે, મારું મસ્તક ઝુકાવીને મહાદેવજી હું આપને પ્રણામ કરું છું. નમામિ સર્વં શિરસા નમામિ. ભગવાન રામ બોલે છે, દેવોનું પણ મંગલ કરનારા એ મહાદેવ, જગતના દેવોને પણ દુઃખમાંથી મુક્ત કરનારા એ મહાદેવ, એ ઉમાપતિ, એ લોકગુરુ, મારા પ્રણામનો સ્વીકાર કરો. નિર્ધનતા દરિદ્રતાને દૂર કરનારા હે શંકર, રોગ અને શોકમાંથી મુક્ત કરનારા એ મહાદેવ, હું પ્રણામ કરું છું, હું પગે લાગુ છું. પ્રભુ રામ બોલે છે, નમામિ દેવં પરમં વ્યયં તમોમાપતિ લોક ગુરુ નમામિ. નમામિ દારિદ્ર્ય વિદારણં તં નમામિ રોગાપહરં નમામિ. નમામિ રોગાપહરં નમામિ. રોગ અને શોકમાંથી મુક્ત કરનારા એ મહાદેવજી હું પ્રણામ કરું છું. ભગવાન પ્રભુ રામ મહાદેવજીના પરમ ભક્ત છે. લિંગ થાપી વિધિવત કરી પૂજા. શિવ પુરાણમાં ભગવાન પ્રભુ રામની મહાદેવની ભક્તિનું વિસ્તૃત વર્ણન છે. આવો શંકરજી ખૂબ રાજી થશે. થોડી મિનિટો માટે ભગવાન રામજીને યાદ કરીએ. કલાવત શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથાય નાથાય સીતાયામ પતયે નમઃ. હે પ્રભુ રામ, લોગાવે રામમ ભગવાન રામ. રાજીવ નેત્રમ રઘુવંશનાથમ ભગવાન રામ. કરુણારૂપમ કરુણાકરમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે. पूजन रामचंद्र जब कीना जीत के लंक विभीषण दीना.
जय राम। 1 मिनट के लिए श्री राम जय राम, जय जय राम। 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 श्री राम जय राम, जय जय साथ में गावे श्री राम जय राम, जय जय राम। श्री राम जय राम, जय जय राम। श्री राम जय